જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ખાખરાની રેસીપી અને એ પણ મેથીના. તો શિયાળામાં મેથી ભરપૂર પ્રમાણમાં મળે છે અને સારી અને સસ્તી મળે છે. તો બાળકો તો જો મેથીની કાંઈ પણ આપણે ભાજી કે શાક બનાવીએ ને તો બાળકો તો બિલકુલ ખાતા જ નથી. તો એને આપણે કઈ રીતે ખવડાવવી જોઈએ, તો કંઈ ને કંઈ આપણે બનાવીએ અને જો ખવડાવીએ ને તો એ લોકો ખાય છે, પણ તમે જો શાક બનાવો કે ભાજી બનાવો ને તો એ બિલકુલ અડતા જ નથી. તો આજે આપણે મેથીના ખાખરા બનાવી લઈએ. તો અહીંયા મેં આવી ફ્રેશ એકદમ સરસ ચોખ્ખા પાન હોય ને, જો આ પાન હું તમને બતાવું ને એમાં બિલકુલ ડાઘ નથી. જો અમુક મેથીમાં શું હોય કે સફેદ સફેદ કલરના લીટા આવતા હોય છે, તો એ લીટામાં તમે સૂક્ષ્મ રીતે જુઓ ને તો એમાં ઝીણી ઝીણી જીવાત હોય છે, તો એવા પાન કાઢી નાખવાના. તો હવે આપણે મેથીને નાના નાના ટુકડામાં સિદ્ધ કરી અને પછી આપણે એને તેલમાં સાતળવાની છે. તો જો આ સાતળવાનું શું કારણ, આપણે ડાયરેક્ટ પણ એ થેપલાની જેમ નાખી શકીએ છીએ ને, પણ એનું મેઇન રીઝન એ છે કે તેલમાં મેથીને આપણે સાતળીશું ને તો એક તો એની કડવાશ ઓછી થઈ જશે, અને બીજું એ કે મેથીમાં એનો પોતાનો રસ હોય છે, તો એ રસનું મોઇશ્ચરને આપણે બાળવા માટે થઈને એને તેલમાં આપણે ફ્રાય કરવાની છે. તો જેથી કરીને ખાખરા આપણા લાંબો સમય પડી રહે ને તો એ ઢીલા ન પડે, એટલા માટે આ ખાસ પ્રોસેસ કરવી જરૂરી છે. તો મેથી આપણી સતળાઈ ગઈ છે ને, તો જે એ કડાઈમાં આપણે લોટ બાંધવો છે ને એમાં જ મેં મેથીને કરી દીધી છે. અને અહીંયા મેં 1 વાટકો જેટલો ઘઉંનો આપણે રોટલીનો લોટ હોય ને એ મેં લીધો છે. તો હવે એમાં આપણે મસાલા કરીએ. તો હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક અને હિંગ પાવડર, આ બધા મસાલા આપણે આપણા સ્વાદ અને ટેસ્ટ પ્રમાણે કરવાના. તો જો અહીંયા આપણે તેલનું મોણ નહીં કરીએ, કેમ કે આપણે મેથીને જ્યારે સાતળીને ત્યારે એમાં 3-4 ચમચી જેટલું મેં તેલ મૂકેલું જ હતું. તો જુઓ તમે જોઈ શકો છો ને કે મુઠ્ઠી બંધાઈને એ રીતનું લોટમાં મોણ થઈ ગયું છે. તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, અને આપણે બહુ કઠણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો. જેવો આપણે પરાઠા બનાવીને લોટ કેવો બાંધીએ એવો લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે. તો પાણી એકી સાથે નથી ઉમેરી દેવાનું, થોડું થોડું કરતું જવાનું. તો હવે લોટ આપણો બંધાઈ ગયો છે, અને ઉપરથી થોડુંક તેલ લગાવી અને આપણે 5-10 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું. તો 10 મિનિટ પછી જો હું જોઉં છું ને તો લોટ આપણો સરસનો કૂણવાઈ ગયો છે. તો એને થોડી વાર આપણે હથેળીથી કૂણી અને પછી આપણે એને ખાખરા વણીશું. તો જુઓ તમે જોઈ શકો છો ને કે લોટ મારો આપણે પરાઠા બનાવીએ ને એવો જ બરાબર પરફેક્ટ બંધાઈ ગયો છે. તો જો અહીંયા તમારે અટામણ માટે થોડા લોટની જરૂર પડે તો લઈ લેવાનો, પણ વધારે બહુ નહીં કરવાનો. પછી તમારે એમનેમ જ આપણે રોટલી બનાવીએ ને એ રીતે બનાવવાનું, પણ આ બનાવવાના કેટલા કે આપણે પાપડ કેટલા પતલા હોય એ રીતના જ આપણે પાતળા ખાખરા બનાવવાના છે, બહુ જાડા નથી બનાવવાના, નહીં તો તમારે એને શેકવામાં સમય લાગશે. તો જુઓ તમે જોઈ શકો છો ને મેં કેટલા પાતળા બનાવ્યા. તો હવે આપણે બધા ખાખરાને એક સરખા બનાવવા છે. તો જુઓ લુવા આપણે એક સરખા વારીશું ને તો પણ એક સરખા તો નહીં જ બને. તો આ રીતે કોઈ પણ ઢાંકણ કે તમારે જો આનાથી નાના કરવા હોય ને તો કોઈ વાટકાનું સેટ કરી લેવાનો, એને આ રીતે તમારે રોટલી ઉપર મૂકી અને પછી એને સાઈડોમાં જે કિનારીનો ભાગ નીકળે ને એ કાઢી લેવાનો. અને હવે અહીંયા જુઓ તમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, મીડિયમ પણ નથી રાખવાની. સ્લો ફ્લેમ ઉપર જ આપણે અહીંયા એને કાચા પાકા શેકવાના છે, આમાં દાજ બિલકુલ ના પડવી જોઈએ. જો આ રીતે શેકવાનું છે. અને બીજું એ કે આપણે જે લોઢીમાં શેકીએ છીએ ને એ લોઢી આપણે રેગ્યુલરમાં લોઢી હોય ને ઊંડી એવી લોઢી નહીં લેવાની, આવી ફ્લેટ હોય ને એવી લોઢી જ લેવાની, કે જેથી કરીને તમારે ખાખરા તૈયાર થાય ને તો એક સરખી આમ તમારે થપ્પી રહીને એ રીતે તમારે સાચવવામાં પણ આસાની રહે, એટલા માટે. તો જો આ રીતે મેં કાચા પાકા બધા શેકી લીધા છે. હવે એને મેં આ રીતે
એ બધા છૂટા છૂટા મૂકી દીધા છે. ઠરે ને પછી એને થપ્પી મારી લઈએ ને તો ચાલે, કેમ કે જો ગરમ ગરમમાં મારશો ને તો આને તમારે હવે પછી ફરીવાર આને તમારે એ ક્રિસ્પી બનાવવા હશે ને તો સમય લાગશે, કેમ કે વરાળથી કૂણા વધારે થઈ ગયા હોય ને એટલા માટે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે છેવક સુધી. પણ જો વધારે સ્લો તમારે ગેસ ચાલતો હોય ને તો થોડી વધારે કરી અને પછી આ રીતે આપણે કોઈ નેપકિન કે કોઈ કોટનનું કપડું હોય ને એનાથી તમારે જો આ રીતે દબાવતું જવાનું અને ખાખરાને ફેરવતું જવાનું. તો જો બહુ છે ને એમાં કાળી દાજ પડે ને એવા નહીં આપણે શેકવાના. જો આ રીતે આછો ગુલાબી કલર જેવું પકડે ને એવા આપણે શેકી લેવાના. તો તૈયાર થઈ ગયા છે આપણા ખાખરા. તો હવે આને આપણે જો ડાયરેક્ટ નીચે થપ્પી નથી મારવાની, આવી રીતે કોઈ કાણાવાળી હોય ને, આ મારે રીંગણ શેકવાની જાળી છે એ જાળીમાં મેં મૂકી દીધા. અને એ ન હોય ને તમારી પાસે તો ઊભા મૂકી દેવાના, જેથી વરાળ છે ને એ બધી બહાર નીકળી જાય. તો આ ખાખરા જ્યારે તમારે સર્વ કરવા હોય ને ત્યારે એમાં ઉપરથી ઘી અથવા તો માખણ કે તેલ તમે કાંઈ પણ લગાવી અને કરી શકો છો. પણ મેં તો બિલકુલ તેલ વગરના કર્યા છે. વધારે જો આને વધારે લાંબો સમય સાચવવા હોય ને તો આ જ રીતે કોરા તમે સાચવી શકો છો. તો આ મહિનાઓ સુધી સારા રહે છે અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવા સરસ લાગે છે ને કે બાળકો તો આને આપણે સ્ટોર કરવાનો સમય જ નથી રહેતો, 2-4 દિવસમાં જ બધું પતાવી દે છે. તો એકવાર ચોક્કસથી આ ટ્રાય કરવા જેવા છે. તો જો અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી કે નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.